દેશભરમાં નીટનું પેપર લીક થયું અને લીક થયા બાદ એક આંદોલન શરૂ થયું. એ આંદોલન બાદ પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું અને ત્યારે એવી આશા હતી કે હવે આ રાજીનામા બાદ તમામ જે મંત્રીઓ છે જવાબદેહી નામની વસ્તુને સમજશે, પરંતુ એ કાંઈ સમજવાનું જાણે નેતાઓને પડી જ નથી એવું વલણ ફરી એકવાર જોવા મળ્યું છે. કારણ કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું એના ગણતરીના કલાકો હજુ તો વીત્યા છે, ત્યાં ગુજરાતમાં પેપર ફૂટી ગયું છે. પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે, પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હવે ગુજરાતમાં કયું પેપર ફૂટ્યું, શા માટે ફૂટ્યું, કોને ફોડ્યું, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. આપણે ન ફક્ત આપણી ભૂલોમાંથી પરંતુ બીજાની ભૂલોમાંથી પણ શીખતું રહેવું જોઈએ, કારણ કે એ ભૂલ એને કરી છે તો એ આપણાથી ન થાય અને જે એને ભોગવવું પડ્યું છે આપણે ન ભોગવવું પડે એ માટેની તૈયારી થવી જોઈએ. પરંતુ ગુજરાતમાં એ વસ્તુ ખોટી પડી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પડ્યું તેમ છતાંય ગુજરાતમાં શિક્ષણ મંત્રીને એવું ભાન ન આવ્યું કે આપણે આ મામલે હવે સતર્ક રહેવું જોઈશે. ગુજરાતમાં પેપર ફૂટશે એ નહીં ચાલે, પરંતુ એવું કશું ન થયું. હજુ તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું, એના ગણતરીના કલાકોમાં ગુજરાતમાં પેપર ફૂટ્યું છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની એક પરીક્ષા હતી, એમાં પેપર ફૂટ્યું છે. વોટ્સએપ દ્વારા 12 પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા અને 12માંથી બેઠા 11 પ્રશ્નો જે એક્ઝામ હતી એમાં પૂછાવામાં આવ્યા છે એવો દાવો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલે શું કહી રહ્યા છે પહેલા તો એ સાંભળીએ, ત્યારબાદ આ મામલે ચર્ચા કરીએ. મિત્રો, વડાપ્રધાન શ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે. પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે. ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પેપર ફૂટ્યું અને જો આ પેપર ફૂટ્યું છે તો પછી હવે ગુજરાતના શિક્ષણ મંત્રીએ પણ આ મામલે જવાબ આપવો જોઈએ કે શા માટે ગુજરાતમાં પેપરો ફૂટે છે, એ કોણ છે જે ગુજરાતમાં પેપરો ફોડે છે, અને જો ગુજરાતમાં પેપર ફૂટી રહ્યા છે તો શિક્ષણ મંત્રી તરીકે તમારે જવાબદેહી આપવી જોઈએ, તમારે જવાબ આપવો જોઈએ કે શા માટે ગુજરાતમાં પેપરો ફૂટે છે. હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ આજે પાસ કર્યું છે જે પેપરો ફૂટે છે એને લઈને એક કડક કાયદો બનાવવાનો હતો. એ કાયદાનો હજુ તો જે ખરડો હતો એ આજે પાસ થયો છે, ત્યાં હજુ એ પાસ જ થયો છે, ત્યાં આવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં પેપર ફૂટ્યું. એટલે કાયદો કદાચ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ કાયદાની કોઈને બીક નથી, ના તો નેતાઓને બીક છે, ના પેપર ફોડનારાઓને બીક છે, કારણ કે એમને ખબર છે કે અમને સજા નથી મળવાની. એટલે હવે આ તો નથી મળી સજા, એના કારણે કદાચ એમનામાં એ બીક નથી, પરંતુ હવે આ પેપર જે ફૂટવાની વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે, જે દાવો કરવામાં આવ્યો છે, એ મામલે શું તંત્ર દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ, અને જો તપાસ હાથ ધરાય છે તો આ મામલે કોના નામ ખુલે છે એ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ પણ તમે સાંભળ્યું. આખી ઘટના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.